મીઠો લીમડો કહેવાય છે. એની બાજુમાં એક્ઝેક્ટ રાજા રણછોડનું મંદિર આવેલું છે. જાણકાર છે. નીકળી ગયા છે મિત્રો. તો જય માતાજી મિત્રો, આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે આજે જઈ રહ્યા છીએ ડાકોર. તો ફૂલ બ્લોગ જોવા માટે બ્લોગની અંદર બની રહેજો. ફૂલ મોજ આવશે. તો ચલો આપણે જઈએ. મિત્રો આપણે ડાકોર બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યા છે. તો મિત્રો આવી ગયા છે આપણે ડાકોર ગેટ તરફ, જોઈ શકો છો બજાર. તો આ છે મિત્રો ડાકોરનું સુંદર મજાનું બજાર છે. તો મિત્રો આવી ગયા છે આપણે ડાકોરની અંદર. તો બ્લોગની અંદર બની રહેજો, તમને દર્શન બી કરાવીશ અને ફૂલ મોજ આવશે. તો બ્લોગની અંદર બની રહેજો. આ છે મિત્રો ડાકોરના દરવાજા, અંદરથી જઈ શકાય છે. 500 વાર વાળો કાંઈ કરતે જય રણછોડ. તો મિત્રો અહીંથી આપણે અંદર જઈશું. તો મિત્રો હવે જઈશું આપણે મંદિરે દર્શન કરવા માટે. તો મિત્રો અંદર વિડીયો શૂટ નથી કરવા દેતા, એટલે આપણે બહારથી વિડીયો શૂટ કર્યો છે. અને કહેવાય છે મિત્રો કે હિંડોળાના દર્શન વર્ષમાં એક જ વાર થાય છે. તો તમે બી દર્શન કરી લો અને કોમેન્ટમાં લખી દેજો જય રાજા રણછોડ. તો મિત્રો આપણે આવી ગયા છે ગોમતી ઘાટ બાજુ. તો બ્લોગની અંદર બની રહેજો. મિત્રો આવી ગયા છે ગોમતી ઘાટ બાજુ. તો બ્લોગની અંદર બની રહેજો, તમને બધું બતાવું છું. તો મિત્રો આવી ગયા છે આપણે ગોમતી ઘાટ બાજુ, જોઈ શકો છો. અહીંનો વ્યૂઝ એકદમ જોરદાર છે મિત્રો. તો ભગવાન દેખાય આવ્યો છે, આપણે ભગવાન ત્યાં નહીં ગયા. દાદાને બધું ખબર છે, તો દાદા જાણકાર છે. તો આપણે દાદાને પૂછી. તો મિત્રો ગોમતી ઘાટમાં જે ભગવાનના પગલાં હતા, જે સંતાઈ ગયા હતા, તો એ મિત્રો એ પગલાંના તમને દર્શન કરાવું. તો બ્લોગની અંદર બની ગયેલું. તો મિત્રો આપણે આવી ગયા છીએ ગોમતી ઘાટની અંદર. જે ભગવાનના પગલાંવાળું મંદિર છે એ તમને બતાવી દઈશ. તો આપણી સામે જ છીએ. તો બ્લોગની અંદર બની ગયું. તો આ છે મિત્રો ભગવાનના જે સૌ પ્રથમ પગલાં હતા એ સંતાઈ ગયા હતા, એ મંદિર છે મિત્રો. તો જોઈ શકો છો, દર્શન કરી લેજો તમે. અને આ મિત્રો ગોમતી ઘાટનું મોટું તળાવ છે, તો જોઈ લો. તો તમે અહીંયા ફોટો પડાવી શકો છો અહીંયા ડાકોરમાં આવો તો. અને આ સાઈડ આપણે આગળ જઈશું એટલે ફરવા લાયક બધા સ્થળો છે ગોમતી ઘાટની અંદર. તમે એકવાર જરૂરથી આવજો ડાકોરની અંદર. પેલો અહીંયા આગળ ફોટોગ્રાફર બી મળી જશે તમને ફોટો પાડવો હોય તો. અને આ છે મિત્રો ગોમતી ઘાટનું મોટું તળાવ છે, જોઈ શકો છો. તો આ સાઈડ મિત્રો તમે ફોટો પાડવા પણ આવી શકો છો. અને સુપર અહીંયા વ્યૂઝ આવેલું છે. તો એકવાર તમે ડાકોર જરૂરથી આવજો. આ છે ગોમતી ઘાટ. હા, તો મિત્રો આપણે આવી ગયા હતા ગોમતી ઘાટમાં અને ફોટો બી પાડી લીધો છે. તો સાથે આપણા બે આવ્યા છે ભાઈ, બરાબર, કિરપલભાઈ છે, કિશનભાઈ છે. તો હવે આપણે જઈએ છીએ મીઠી લીમડી તરફ. તો બ્લોગની અંદર બની રહેજો, ફૂલ મજા આવશે. તો જઈ રહ્યા છે મીઠી લીમડી તરફ. તો બ્લોગની અંદર બની રહેજો. તો તમને જે મીઠી લીમડી છે એ બી તમને બતાવી દઉં છું. તો બ્લોગની અંદર બની રહેજો. જોઈ લો, આ તળાવ છે મોટું મિત્રો. અહીંયા ગાડી બી છે, તો નાના છોકરા અંદર બેસી બી શકે છે. તો અહીંયા આવો તો આ તરફ બી તમે જરૂરથી આવજો. તો મિત્રો આ જગ્યાએ આવો તો તમે શોપિંગ બી કરી શકો છો. જો દીવા છે, અગરબત્તી રોપવાનું છે, બધી વસ્તુ છે, બરાબર. તો મિત્રો આ સાઈડ બી આપણે દર્શન કરવા જઈશું કૃષ્ણ ભગવાનના. તો
તો આ મિત્રો મેન મંદિર છે રામેશ્વર મહાદેવનું, તો અહીં બી તમે દર્શન કરી લો મિત્રો, જોઈ શકો છો અંદર. જય રામેશ્વર. તો મિત્રો અહીં એક મંદિર આવેલું છે. તો મિત્રો આ છે મહાદેવનું મંદિર, તો અહીં બી દર્શન કરી લેજો મિત્રો. તો મિત્રો આ જગ્યાનું બી તમે સાંભળેલું હશે મિત્રો, આ બી ભગવાનની જગ્યા છે મિત્રો, જોઈ શકો છો. મિત્રો તમને બીજું બી મંદિર બતાવું છું તો બ્લોગની અંદર બની રહેજો. તો ગણપતિ બાપાનું મંદિર બી છે અંદર. તો મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા છીએ, તો આ સાઈડથી તમે ફોટો બી પાડી શકો છો. મિત્રો અહીંથી એક નંબરનો વ્યૂઝ આવે છે, તો અહીંયા બી તમે ફોટો બી પાડી શકો છો મિત્રો, જોઈ શકો છો. આ છે ડાકોર મંદિર, જોઈ લો. તો આ મિત્રો ડાકોરમાં બાપાલાલના ગોટા ગોમતી ઘાટમાં છે, તેમની આ દુકાન છે ફેમસ, બરાબર. ગોમતી ઘાટની અંદર બાપાલાલ ગોમતી ઘાટ ગોટાવાળા, બરાબર. તો આ દુકાન છે મિત્રો. ડાકોર બાજુ બીજું પણ એક મંદિર આવેલું છે, એ તમને બતાવું છું. તો મિત્રો ડાકોરની અંદર એક બીજું બી પ્રસિદ્ધ મંદિર આવેલું છે, તો ત્યાંના બી તમને દર્શન કરાવું. એ મંદિર આ છે શ્રી મંદિર, આ મંદિરમાં બી અંદર દર્શન કરવા જઈશું આપણે. મંદિર બી છે અને આ સાઈડ સ્થળ બી છે, તો અંદર આપણે જઈશું મંદિરની અંદર. શિવલિંગ બી છે મોટી મિત્રો, તો બધું તમને બતાવીશ બ્લોગની અંદર બની રહેશે. ચાલો આપણે જઈએ છીએ ત્યાં. તો આની અંદર જઈશું મિત્રો આપણે. તો મિત્રો વાઘવાળા જે ગેટ હતો એની અંદરથી પગથિયા ચડીને આપણે ઉપર આવી ગયા છે, અને ઉપરથી આવ્યા તો આ પ્રકારનું લોકેશન છે મિત્રો. તો તમે આ જગ્યાએ જરૂરથી આવજો, જોઈ શકો છો. એક નંબરનું લોકેશન છે મિત્રો. તો બીજી વસ્તુ બી તમને બતાવી દઉં છું. તો મિત્રો આની અંદરથી અંદર જવાય છે, તો આપણે અંદર જઈએ છીએ, બરાબર. અંદરથી નીચે આવે છે. ચલો આપણે જઈએ અંદર. અંદર આવી ગયા છે મિત્રો. જય શ્રી રામ લક્ષ્મણ સીતા માતા, જય શ્રી હનુમાન. તો અહીંયાથી મિત્રો બહાર નીકળાય છે, આપણે બહાર નીકળી ગયા છે મિત્રો. તો એક નંબરનું મંદિર છે મિત્રો, તો તમે જરૂરથી આવો આ જગ્યાએ. ચલો આપણે જઈએ. આવે નંદી છે મોટી, અને આ છે કાચબો, અને આ સાઈડ ડાબી સાઈડ મિત્રો સરસ મજાનું મંદિર આવેલું છે. તો આ મંદિરની અંદર આપણે જઈશું. બજરંગબલીની બહુ મોટી મૂર્તિ છે, હનુમાન દાદા છે, અને આ સાઈડ છે શ્રી ગણેશાય નમઃ ગણપતિ બાપ્પા. અને આ સાઈડ આપણે આવીશું તો મિત્રો શ્રી મુરલી મનોહરજી, તો અહીંના બી દર્શન કરી લેજો. સુંદરી માતાજીનું મંદિર છે આ સાઈડ. ને આ સાઈડ આવીશું તો મિત્રો દુર્ગા ભવાની માતાજીનું મંદિર છે. તો જય ભવાની માતા, આશીર્વાદ આપજો. અને આ સાઈડ છે મિત્રો ચામુંડા માતાનું મંદિર, અને આ સાઈડ છે જય શ્રી ખોડિયાર માતાનું મંદિર છે. આ સાઈડ છે શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનનું મંદિર છે. તો અહીંયા જરૂરથી આવજો મિત્રો, તમને ખૂબ મોજ આવશે. દર્શન કરી લઈએ છીએ, તો ત્યાં સુધી આપણે બ્લોગ બંધ કરીએ છીએ. દર્શન કરી પછી આપણે બીજી જગ્યાએ જઈએ છીએ. આ મિત્રો મગનલાલના ગોટા બી છે ફેમસ એકદમ, તો અહીંયા બી આવો. ન્યૂ બ્રાન્ચ છે ગોમતી ઘાટ ગોટાવાળા, જોઈ લો. આ છે મિત્રો ફેમસ ગોમતી ઘાટમાં. તો શ્રી કૃષ્ણ ભગવાને જે લીમડાનું દાતન કર્યું હતું, અને એ દાળ જે મીઠી બની ગઈ હતી, તો એ જગ્યાએ બી આપણે આવી ગયા છે. તો બ્લોગની અંદર બની ગઈ, તમને બતાવું છું. આપણે અંદર જઈએ. તો મિત્રો આવી ગયા છે આપણે અંદર એ લીમડાની દાળ જોવા માટે. તો બ્લોગની અંદર બની રહેજો, એ લીમડો બતાવીશ તમને કયો છે. તો કાકાને પૂછી લીધું છે કે મીઠો લીમડો કયો છે, તો આ છે મીઠો લીમડો મિત્રો, જોઈ શકો છો તમે. જે કૃષ્ણ ભગવાને સૌ પ્રથમ દાતન કર્યું હતું, ને જે મીઠો લીમડો બની ગયો હતો, એ આ જ છે મિત્રો.
આની એક દાઢ છે, બરાબર છે. તો આ છે, બરાબર. તો આ સાઈડ મિત્રો આરતી બી થાય છે, તો તમને આપણે અંદર બી જઈએ છીએ તો બ્લોગ. તો આ છે મિત્રો એ સ્થળ છે જે મીઠો લીમડો કહેવાય છે. એની બાજુમાં એક્ઝેક્ટ કે આપણા રાજા રણછોડનું મંદિર આવેલું છે. તો અહીંયા બી તમે દર્શન કરી લેજો. આરતી થઈ ગઈ છે મિત્રો, તો હવે આપણે આરતી લઈ લઈએ. તો આ મિત્રો વડીલો બેઠા છે. જય રણછોડ. જય રણછોડ. નાનું મંદિર છે, જોઈ લો, રાજા રણછોડનું. મીઠા લીમડાની એક્ઝેક્ટ નીચે છે મિત્રો, જોઈ લો મંદિર. લીમડો કેટલો જૂનો છે એ બી તમે અંદર કોમેન્ટ કરજો નીચે. મને તો ખબર જ છે, અને જેટલા મિત્રોને ખબર છે એ બધા કોમેન્ટ કરો. તો મળીએ નવા વ્લોગમાં. જય રણછોડ.